તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ભારે આગાહી સામે આવી છે। ગુજરાતના હવામાનને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે। ત્યારે આગામી 26 કલાક ગુજરાતમાંથી અતિ ભારે છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। રાજ્યમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ। ત્યારે આગામી 26 કલાક મેઘરાજા ગુજરાતને ધમરોળશે તેવી આગાહી કરવામાં આવી છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। माणसा, खेरालू और वडनगर में भारे वरसादनी आगाही। सूरत, नवसारी, भरूच में पण अति भारे वरसाद थशे। त्यारे अमदावाद, गांधीनगर में पण भारेथी अति भारे वरसाद पड़शे तेवी आगाही कराई छे। जगन्नाथनी रथयात्रा तेमां पण वरसाद विघ्न बनशे। वरसाद थवानी शक्यता रहेशे। जेमां दक्षिण गुजरातना भागोमां भारेथी अति भारे वरसाद थवानी शक्यता रहेशे। सूरत, नवसारीना भागो अने लगभग भरूचना भागोमां, રાજપીપળાના ભાગોમાં અને સાતપુરાના ભાગોમાં તેમજ મહારાષ્ટ્ર સરહદના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે। મુંબઈ પણ ભારે વરસાદથી અછૂતું નહીં રહી શકે। એટલે છેક પશ્ચિમ ઘાટથી માંડીને છેક ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી સમય એક ભારે વરસાદનું વહન લઈને આવી રહ્યું છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના વડોદરાના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે। મહીસાગરના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે અને પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। મહેસાણાના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ખેરાલુના ભાગો, વડનગરના ભાગો, માણસાના ભાગો આમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે અને અરવલ્લીના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગાંધીનગરમાં આગામી 36 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નીચાણવાળા ભાગોમાં જાણે પાણીથી જળમગ્ન થઈ જવાની શક્યતા રહેતા નીચાણવાળા ભાગોમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી સારી રહેશે અને નીચાણવાળા ભાગોમાં રહેતા જનધનને કાળજી રાખવી ઈષ્ટ રહેશે। નર્મદા નદીમાં પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે। નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે અને રથયાત્રાના દિવસે કંઈક છાંટા કે વરસાદ આવવાની શક્યતા રહેશે। અષાઢી પાંચમની પણ ક્યારેક વીજળી થઈ શકે તેવી શક્યતા પણ ગણી શકાય।